મારું નામ પૂર્ણિમા જાગરિયા છે અને હું ન્યૂ સિવિલથી આવું છું. પણ એ સમયે મારે મહિના રહી ગયા હતા અને પછી એમાં 2 મહિનાનું હતું. બાળકને એ ગાંઠ મારે ચોંટી ગઈ તો મેં ગોળી પીધી હતી, કે જે ગોળી 500 રૂપિયાવાળી આવે એ ગોળી પીધી. એનાથી મારે એકદમ જ બ્લીડિંગ છૂટ્યું. તો એવું બ્લીડિંગ છૂટ્યું કે જેનાથી હું જીવી શકું એવી હાલત બી નથી મારી. પછી હું અહીંયા પરિમલ હોસ્પિટલ આવી. મને અહીંયા લાવી એ બી મને નહીં ખબર. પછી અહીંયાના સ્ટાફ સુરભી મેમ એ બધાએ થઈ અને મને નવું જીવનદાન આપ્યું કે જે મને યોગ્ય નહોતું કે હું જીવી શકીશ. એ સમયે તો મારું કોઈ જ એવું નહોતું મંતવ્ય કે હું જીવીશ. મારી આંખો જ બંધ થઈ ગઈ હતી અને હું બી બેભાન અવસ્થામાં જ હતી. એવી કન્ડિશનમાં લાવી હતી. છતાં સુરભી મેમે મારું એવી કન્ડિશનમાં બી એમને રિસ્ક ઉપર ઓપરેશન કર્યું મારું. અને એ એમને ઓપરેશન કરવાથી અત્યારે મારી લાઈફ એટલી એ થઈ ગઈ છે કે હું જાતે ઊભી થઈ જઈ શકું. એ સમયે તો મને એવો વિશ્વાસ નહોતો કે હું જીવીશ, પણ અત્યારે મને નવું જીવનદાન સુરભી મેમે આવ્યું. એ બદલ હું સુરભી મેમ અને પરિમલ હોસ્પિટલનું થેન્ક્સ અ લોર્ડ કે મારા ગોડ જઈએ. અમુક સમય મને એવું રોવાનું આવી જાય કે એ લોકોએ મને નવું જીવનદાન આપ્યું. થેન્ક યુ.